મહેસાણામાંથી જે પ્રેમ લગ્નનો વિવાદ સામે આવ્યો હતો તેમાં હવે અંતે જે યુવતીને પોતાના જ પરિવારવાળાએ ચોટલો પકડીને બહાર લઈ ગયા હતા તે જ મામલે યુવતીએ પોલીસ સામે મોટો ખુલાસો કર્યો છે। શું છે આખો આ મામલો, યુવતી દ્વારા પોલીસની સામે શું કહેવામાં આવ્યું છે તેની વાત કરીશું આજના વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। મહેસાણામાં સામે આવેલી એક ઘટનાએ પ્રેમ લગ્ન સામે ફરી એક વખત અનેક સવાલો ઉભા કર્યા। એક તરફ પ્રેમ લગ્ન કરનાર યુવતીને તેના પરિવારજનો દ્વારા બળજબરીથી લઈ જવાના આક્ષેપો થયા તો બીજી તરફ યુવતીના પરિવાર તરફથી પણ અલગ દાવાઓ કરવામાં આવ્યા। ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ મામલો વધુ ગંભીર બન્યો, પરંતુ હવે આ સમગ્ર કેસમાં સૌથી મોટો વળાંક આવ્યો છે। મહેસાણામાંથી ગુમ થયેલી ચાંદની પટેલે આખરે પોલીસ સમક્ષ નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે અને ચાંદનીએ પોલીસને એવું જણાવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે કે તે પોતાના સાસરિયા પક્ષ સાથે જ રહેવા માંગે છે। આ નિવેદન બાદ અત્યાર સુધી રહસ્ય બનેલી સમગ્ર ઘટનામાં એક નવો વળાંક આવ્યો છે। ચાલો સમગ્ર મામલો શું છે તેને શરૂઆતથી સમજીએ। મહેસાણાની એક ખાનગી હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોક્ટર સ્મિત પરમારે પાલનપુરના સદરપુર ગામની ચાંદની પટેલ સાથે 23 એપ્રિલ 2026ના રોજ પ્રેમ લગ્ન કર્યા હતા। બંને પુખ્ત વયના હોવાના અને પોતાની મરજીથી લગ્ન કર્યા હોવાના દાવા વચ્ચે આ લગ્નને લઈને ચાંદનીના પરિવારજનો નારાજ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો। લગ્ન બાદ ચાંદની પોતાના પતિ અને સાસરિયા સાથે રહેતી હતી, પરંતુ 18 ઓગસ્ટે મહેસાણામાં બનેલી એક ઘટનાએ સમગ્ર મામલાને અચાનક ચર્ચામાં લાવી દીધો। બપોરના સમયે ચાંદની પોતાના સાસરે સાસુ સાથે હાજર હતી। તે દરમિયાન ચાંદનીના પિતા જીતેન્દ્ર પટેલ, માતા નીતાબેન, કાકા નરેશભાઈ પટેલ સહિતના લોકો વેગેનાર અને સ્કોર્પિયો કારમાં ત્યાં પહોંચ્યા હતા। પરિવારજન દ્વારા ચાંદનીની માતાની તબિયત સારી ન હોવાનું કહીને ઘરમાં પ્રવેશ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ ચાંદનીને મળવાની વાત કરવામાં આવી હતી। ચાંદની ઉપરના રૂમમાં સૂતી હતી અને તેને નીચે બોલાવવામાં આવી, પરંતુ નીચે આવ્યા બાદ અચાનક જ વાતાવરણ તંગ બન્યું હોવાનો આક્ષેપ કરાયો। આક્ષેપ મુજબ ચાંદનીને તેના વાળ પકડીને ઘરની બહાર ખેંચવામાં આવી હતી। ત્યારબાદ તેને બળજબરીપૂર્વક કારમાં બેસાડવામાં આવી હતી। આ સમગ્ર ઘટનાના દ્રશ્યો ઘરમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે। સીસીટીવીમાં પરિવારજનો અને ચાંદની વચ્ચે ઝપાઝપી જેવા દ્રશ્યો જોવા મળ્યો હોવાનો પણ ક્યાંક વાત સામે આવી છે। આ દરમિયાન ચાંદનીને રોકવાના પ્રયાસ તેની સાસુ ચાંદનીને રોકવાના પ્રયાસમાં તેની સાસુ પણ નીચે પડી ગઈ હોવાની માહિતી હતી। ત્યારબાદ ચાંદનીને પરિવારજનો પોતાની સાથે લઈ ગયા હોવાનો આક્ષેપ થયો છે। ઘટનાની જાણ થતા પોલીસ પણ ત્યાં પહોંચી હતી। બીજી તરફ ડોક્ટર સ્મિત પરમારના માતા દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। ફરિયાદમાં ઘરમાં ગેરકાયદેસર પ્રવેશ, અપહરણ અને એટ્રોસિટી સહિતની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી। ફરિયાદમાં એવો પણ આક્ષેપ કરવામાં આવ્યો હતો કે ચાંદનીને છોડાવવાના પ્રયાસ દરમિયાન થયેલી ઝપાઝપીમાં યુવકની માતાની સોનાની ચેન પણ પડી ગઈ હતી। સાથે જ જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કરવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ હતો। આ ફરિયાદના આધારે પોલીસે ચાંદનીના પિતા જીતેન્દ્રભાઈ પટેલ, માતા નીતાબેન પટેલ, કાકા નરેશભાઈ પટેલ સહિત અન્ય 5 અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી। પોલીસે ચાંદનીની માતા સહિત 4 લોકોને ઝડપી પાડ્યા હોવાની માહિતી સામે આવી। ત્યારે હવે બીજી તરફ ચાંદની અને તેના પિતાનો પતો નહોતો અને એને જ ગોતવા માટે પોલીસે અલગ અલગ 3 જેટલી ટીમો બનાવી હતી અને એને જ આધારે અત્યારે હાલ આ સમગ્ર મામલામાં સૌથી મોટો વળાંક આવ્યો છે, કારણ કે હવે આ સમગ્ર ઘટનાને લઈને ચાંદનીનું પોલીસ સમક્ષ એક નિવેદન સામે આવ્યું છે। આ સમગ્ર મામલામાં સૌથી મોટો સવાલ એ હતો કે ચાંદની ખરેખર ક્યાં છે? તેને પરિવારજનો પોતાની મરજીથી લઈ ગયા હતા કે પછી ખરેખર તેની સાથે બળજબરી કરવામાં આવી હતી? આ સવાલોના જવાબ માટે પોલીસ તપાસ આગળ વધારી રહી હતી, પરંતુ હવે આ કેસમાં સૌથી મહત્વનો અને ચર્ચાસ્પદ વળાંક આવ્યો છે। ચાંદની મળી આવી છે અને તેને પોલીસ સમક્ષ પોતાનું નિવેદન આપ્યું હોવાનું સામે આવ્યું છે અને અહીંયા તેના દ્વારા એવું જ કહેવામાં આવ્યું છે કે તે પોતાના સાસરિયા પક્ષના લોકો સાથે રહેવા માંગે છે। હવે જોવાનું એ રહેશે કે આખા આ મામલે યુવતીના પરિવાર તરફથી પણ શું ખુલાસો કરવામાં આવે છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પ્રેમ લગ્નની સામે ઘણા બધા એવા કિસ્સાઓ જોયા છે કે જ્યાં યુવતી અથવા તો પછી યુવકને હેરાન કરવામાં આવતા હોય છે અને મહેસાણાનો જે આખો આ કિસ્સો સામે આવ્યો હતો, સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા, એને જ કારણે પોલીસ દ્વારા આખી 3 ટીમો બનાવીને તપાસ છે તે શરૂ કરવામાં આવી હતી। ચાંદની અને તેના પિતાનો કોઈ જ પતો નહોતો, પણ હવે જ્યારે આ સમગ્ર મામલે ચાંદનીનું એવું નિવેદન સામે આવ્યું છે કે તે પોતાના સાસરિયા પક્ષના લોકોની સાથે જ રહેવા માંગે છે, ત્યારે ખરેખર ચાંદનીના જે પિયર પક્ષના લોકો છે એ લોકો દ્વારા પણ આ સમગ્ર વિષયને લઈને હવે શું કહેવામાં આવે છે
જોવાનું એ પણ રહેશે કે પોલીસ તપાસની અંદર આ ઘટનામાં શું ખુલાસો થાય છે। આ વિષયમાં તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ